થાય છે ત્યારે ભૂમિ પૂજન કહેવાય છે। ભૂમિ પૂજન થાય અને જ્યાં સુધી મકાન બંધાય રહે ત્યાં સુધીમાં કેટલાય જીવો આમાં હોમાયા હોય, કોઈ મર્યું હોય, કોઈ વાતે બધું જે કંઈ થતું હોય એનું નિવારણ થાય। દિવ્ય પરમ ગુરુની એમના ઉપર અસીમ કૃપા થાય અને એ કૃપા થકી એમનું જીવન ધર્મમય રહે એ આદેશ પ્રમાણે આપણે જોઈએ તો એમના વચનોને આપણે સર્વશિરોમાન્ય રાખી જીવન જીવવાનું છે। તો અહીંયા કૈવલ ભાનુ નામનો ગ્રંથ છે, મંગળ પદનું 3જું પદ છે અને એમાં બાપજી કહે છે પરમાનંદ આનંદ સાગર સોઈ સદા લગી જીવી સુધા અમૃત તપે અતિસાર પીવાય તેવું પીએ। દિવ્ય પરમ ગુરુનું કેવું છે કે બ્રહ્માનંદ સાગર અનંત બ્રહ્માંડની આદ લઈને સમસ્ત લોકના એટલે કે ચર અચર સર્વ ઘાટમાં સર ભરાય એટલે કે બધા જ ઘાટોની અંદર અંશ સ્વરૂપ છે। એ બધા ઘાટોમાં એક સ્વરૂપ છે, અલગ અલગ ઘાટ તો આપણા બધાના ખરા પણ ઘાટથી અલગ છે, પણ અંશ ભાવે બધું બધા ઘાટોમાં એક અંશ વિરાજમાન છે। તો કે એક એવો છે કે સર્વ વ્યાપક છે, વ્યાપેલો છે, વ્યાપક માપકમાં આપણા શરીરમાં ખરો પણ વ્યાપક સ્વરૂપે બાપજી કહે છે કે હાડ માંસ રગ લોહ ને ચર્મ ऐशीना देह मासी सोहंग साहेब नाम मेरा निज कई बोले पदवासी। दयाळु के छे के सोहंग स्वरूप छे એ ભગત હોય, જગત હોય, લુગડો હોય કે સુગડો પણ બધાના ઘાટની અંદર નાસિકાના અગ્રભાગે સોહમ સ્વરૂપે દિવ્ય પરમ ગુરુ કે મારો ત્યાં વાસ છે, તમે મારાથી જીવન જીવો છો, હું તમને જીવડાવું છું પણ કઈ રીતે કે મારા સ્વરૂપે તમારા નાસિકાના અંદર ભાગીને આવું છું અને નાભીએ જઉં છું ને ફરી પાછું ઉલટ થઈ અને બહાર આવું છું। આમ તમારું શરીર જ્યારથી આ જગતમાં આવ્યું ત્યારથી એ વાસ્તુ સ્વરૂપે છે, પણ આપણે એવું બધું જાજુ ઊંડું કરતા નથી, પણ વાસ્તુ તો એનું આગલું થઈ ગયું। હવે આપણે આ જે કંઈ વાસ્તુ કરીએ છીએ એ તો હું છે બાહ્ય વાસ્તુ છે, એટલે બાપજી કે સોહમ સ્વરૂપે તમે બધા જગ્યાએ શું વ્યાપક છું, એટલે કે છે કે હાડ માંસ તમારું શરીર બધાનું હાડ કામ છે, તાંબડું દેખાય છે, લોહી છે, પાણી છે,